નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કમાટી પાર્કમાં ગૌરી વ્રત નિમિત્તે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા 201 હિન્દુ દીકરીઓ માટે સહાયરૂપ પહેલ કરવામાં આવી છે। ગૌરી વ્રત નિમિત્તે RNK પંડ્યા હાઈસ્કૂલની 51 જેટલી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા હર્ષભેર મહેંદી મૂકવામાં આવી હતી। છેલ્લા 18 વર્ષથી નિશિતા રાજપૂત બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે કાર્યરત છે। ત્યારે તહેવારોની ખુશીને લઈને જરૂરિયાતમંદ દીકરીઓ સુધી આ ખુશીને પહોંચાડવાના અનોખા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે અને એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। અહીં મુસ્લિમ વિદ્યાર્થીનીઓનું સન્માન કરીને ધાર્મિક સૌહાર્દને પ્રોત્સાહન આપવામાં આવ્યું તો હિન્દુ દીકરીઓની માતાઓ માટે લકી ડ્રો દ્વારા ગણપતિજીની ચાંદીની પ્રતિમા ભેટ આપવામાં આવશે। સુંદર રીતે તૈયાર થઈને આવનાર દીકરીઓને રોકડ ઇનામ પણ આપવામાં આવશે। છેલ્લા 15 વર્ષથી ભાવનાબેન પટેલના સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન થઈ રહ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજથી ગૌરી વ્રતની શરૂઆત થાય છે અને આજે અમે અહીં 201 દીકરીઓ ભેગા થયા છે અહીંયા કમાટી ગાર્ડન। અને જે નાની દીકરીઓ ઉપવાસ કરતી હોય છે 5 દિવસ માટે, એ લોકોને અમે ડ્રાયફ્રૂટ્સ આપીશું। અને પ્લસ આજે RNK પંડ્યાની દર વર્ષની જેમ મુસ્લિમ દીકરીઓ છે જે હિન્દુ દીકરીઓને આપણી મહેંદી મૂકવા માટે સ્પેશિયલી આવે છે એવરી યર, દર વર્ષની જેમ। તો એ લોકો એમને મહેંદી મૂકી અને આજે અમે અહીંયા ગૌરી વ્રતનું એ લોકોને ડ્રાયફ્રૂટ્સ આપીને અમે સ્ટાર્ટ કર્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.